હાય નમસ્તે મિત્રો, હું અરુણ ગામિત સ્કાયનેટ કોમ્પ્યુટર ક્લાસીસ વિયારાથી. ચાલો આજે આપણે જોઈ લઈએ કે જ્ઞાન સહાયકના ભરતીના ફોર્મ કઈ રીતના ભરી શકાય. સૌથી પહેલા આપણે એક બ્રાઉઝર ઓપન કરી લઈએ અને જ્ઞાન સહાયક ભરતી જે ઉપર દેખાય છે ઉપર પહેલા જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એના પર ક્લિક. માધ્યમિકનું ભરતી માધ્યમિકમાં પહેલા અહીંયા છે આપણું જ્ઞાન સહાયક /2 એના પર ક્લિક કરી દઈએ. પછી અહીંયા મહત્વની સૂચના આપેલું છે લઈને ઓકે. સૌથી પહેલા આપણે રજીસ્ટ્રેશન કરવાનું છે. રજીસ્ટ્રેશન કરી લઈએ. અહીંયા જે તે વર્ષમાં પાસ કરેલું હોય તે દાખલ કરવાનું રહેશે. આપણે કયા વર્ષમાં પાસ કરેલું છે? આપણે 18માં છે. અહીંયા 19 બતાવે છે તો 18માં છે. ચાર્ટશીટ નંબર દાખલ કરો. જન્મ તારીખ કઈ છે? ગુજરાતી મીડિયમ. ઈમેલ આઈડી કઈ છે? ગામિત 1990. મોબાઈલ નંબર કયો છે? અહીંયા આપણે પાસવર્ડ દાખલ કરવાનો હોય. પાસવર્ડ એવો દાખલ કરવાનો છે કે આપણને ખબર હોવું. પાસવર્ડ દાખલ કરી દઈએ. પછી અહીંથી જેન્ડર લેવાનું છે, આપણને લાગુ પડે છે. કેપ્ચર દાખલ. વેરીફાઈ મોબાઈલ નંબર. ઓટીપી આવ્યો. આપણા મોબાઈલ 208373. ત્યાર પછી રજીસ્ટ્રેશન સક્સેસફુલ રજીસ્ટ્રેશન. ત્યાર પછી આપણે એને લોગિન કરવાનું છે. ચાર્ટશીટ નંબર, પછીની ડેટ ઓફ બર્થ, જે તે વર્ષ પાસિંગ છે તે. ત્યાર પછી પાસવર્ડ દાખલ કરી કેપ્ચર દાખલ કરી લોગિન. પાસવર્ડ દાખલ કરી જે આપણે દાખલ કર્યો. આપણું ફોર્મ ઓપન થઈ જાય છે. ફોર્મ એક ડોક્યુમેન્ટ એપ્લિકેશન ફોર્મ પર જતા ડિટેલ આવી જાય છે. આપણે આપવાનું રહેશે. કરસ્પોન્ડન્ટ ફૂલ એડ્રેસ આધાર કાર્ડ પ્રમાણે લખી દઈએ કે ખાલી એમ જ બેસીને નહીં કહી રાખે. ચાલો ત્યાર પછી બેઝિક ડિટેલ ખોલી જાય છે. તો આપણે એપ્લિકેશન ફોર્મ અને અપલોડ ડોક્યુમેન્ટ આની અંદર આપણે અપલોડ કરવાના છે ને. ઓકે, અહીંયા ફોર્મ ભરવાનું છે. તો એપ્લિકેશન ફોર્મ પર ક્લિક કરી દઈએ. એટલે આપણે જે ટેટના ફોર્મ ભરેલું તે વખતે જે ડિટેલ હતી ને તે અહીંયા આવી જાય છે. અહીંયા આપણે કરસ્પોન્ડન્ટ એડ્રેસ લખવાનું છે. તો આધાર કાર્ડ પ્રમાણે આપણે આધાર એડ્રેસ લખવાનું રહેશે. ત્યાર પછી એડ્રેસ દાખલ કરીને સ્ટેટ કયો લાગુ પડે છે આપણને, જે તે સ્ટેટ લાગુ પડે છે તે લેવાનું રહેશે. સ્ટેટ લીધા પછી આપણે લેવાનું રહેશે ડિસ્ટ્રિક્ટ. તો કયો ડિસ્ટ્રિક્ટ જે બી આપણને લાગુ પડતો હોય તે. ઓકે, ડિસ્ટ્રિક્ટ લીધા પછી આપણે તાલુકો કયો લાગુ પડે છે આપણને તે દાખલ કરવાનો રહેશે. કયો તાલુકો લાગુ પડે છે આપણને? તાલુકો દાખલ કર્યા પછી વિલેજ એટલે આપણે જે બી ગામ છે તે. તો ગામ આપણું કયું હતું? નારણપુર. આપણે એડ્રેસ ભરવાનું રહેશે. ત્યાર પછી અધર ડિટેલની અંદર કોમ્પ્યુટર ક્વોલિફિકેશન, કોમ્પ્યુટર કરેલું હોય આપણે યસ કરવાનું છે, અગર નહીં હોય નો. પછી પ્રેફરન્સ ડિસ્ટ્રિક્ટ ફોર જ્ઞાન સહાયક એટલે કયા જિલ્લામાં આપણે ફોર્મ ભરવાનું તે. તો આપણે કયા જિલ્લામાં ભરવાનું છે? તાપીમાં. આપણે અહીંથી તાપી લઈ લઈએ.
ત્યાર પછી એકેડેમિક ગ્રેજ્યુએશન ક્વોલિફિકેશન, અહીંયા ગ્રેજ્યુએશનની ડિટેલ ભર. ફર્સ્ટ આવશે આપણું ક્વોલિફિકેશનની અંદર જે BRS ઓધર જે બી આપણને લાગુ પડે છે. આપણી પાસે BA છે તો BA દાખલ કરી દઈએ. ત્યાર પછી આવી જશે સબ્જેક્ટ, તો આપણે કયા પર BA કરેલું છે. ત્યાર પછી સ્ટેટ, તો BA જે કરેલું છે તે કયા રાજ્યમાંથી કરેલું છે, જે તે રાજ્ય લાગુ પડતો હોય તે દાખલ કરવાનો રહેશે. અને યુનિવર્સિટી, કઈ યુનિવર્સિટી કરેલું છે, જે યુનિવર્સિટી લાગુ પડે છે તો અહીં દાખલ કરવાનો રહેશે. સ્ટડી ટાઈપ, સ્ટડી કઈ રીતના કરેલું છે, રેગ્યુલર કે એક્સટર્નલ, રેગ્યુલર દાખલ કરી દઈએ. પાસિંગ યર, એટલે BAનું જે બી પાસિંગ યર્સ છે તે દાખલ કરવાનું. બરોફ ટાઈપ, તો કેટલી ટ્રાયલે પાસ થયેલા છે આપણે, બરોફ ટ્રાયલ્સ, જે ટ્રાયલ હોય તે દાખલ કરવાનું. સેકન્ડ સ્ટેપ રહેશે એકેડેમિક ગ્રેજ્યુએશનમાં મેળવેલ ગુણ દાખલ કરવા માટે, એટલે કે અહીંયા ઓપ્ટેન માર્ક કેટલા છે અને ટોટલ માર્ક કેટલા એ મેળવેલા માર્ક છે આપણે તે દાખલ કરવાના રહે કેટલામાંથી છે અહીંયા. ત્યાર પછીનો ઓપ્શન છે આપણો એકેડેમિક પોસ્ટ ગ્રેજ્યુએશન ક્વોલિફિકેશન, MA કરેલું હોય માસ્ટર, તો આપણે જે લાગુ પડે છે કે સોશિયોલોજી જે પણ હોય તે આપણે MA છે તો MA લઈ લઈએ. ત્યાર પછીનો સ્ટેપ રહેશે સબ્જેક્ટ, સબ્જેક્ટ જે લાગુ પડે છે તે લેવાનો રહેશે. અને ટેટ, ક્યાંથી પાસિંગ કરેલું આપણે, ગુજરાત, તો ગુજરાત લઈ લઈએ. તે યુનિવર્સિટીમાંથી પાસ કરેલું રહેશે. ટાઈપ ઓફ સ્ટડી, એટલે આ બી MA બી આપણે એક્સટર્નલમાં કરેલું કે રેગ્યુલરમાં, રેગ્યુલર દાખલ કરી દઈએ. પાસિંગ યર છે આપણી પાસે કયું છે, 2015, એ દાખલ કરી દઈએ આપણે 2015. ત્યાર પછી ટ્રાયલ, તો કેટલી ટ્રાયલ પાસ કરેલી છે. એવી જ રીતના એકેડેમિક પોસ્ટ ગ્રેજ્યુએશનમાં મેળવેલ ગુણ દાખલ માટે આપણે અહીંયા MAની અંદર જેટલા માર્ક મેળવેલા છે દાખલ કર, ટોટલ કેટલામાંથી કેટલા. બીજો ઓપ્શન રહેશે આપણે પ્રોફેશનલ ગ્રેજ્યુએશન ક્વોલિફિકેશન, એટલે કે BEd. તો ક્વોલિફિકેશનની અંદર આપણે અહીંથી લઈ લઈએ BEd છે, BBEd છે, જે બી આપણને લાગુ પડે છે ત્યાં BEd કરેલું છે તો BEdમાં મેથડ ફર્સ્ટ કયું છે, પહેલું મેથડ કયું છે આપણી પાસે, ગુજરાતી જ છે, માર્કશીટ જોઈ લેજો હે ને. તો પહેલું મેથડ લઈ લઈએ આપણે ગુજરાતી. ત્યાર પછીનું સેકન્ડ મેથડમાં કયું છે તમારું, હિન્દી. સેકન્ડ મેથડ જે લાગુ પડે છે તે દાખલ કરી. BEd કયા સ્ટેટમાંથી પાસ આઉટ થયેલા છે આપણે, ગુજરાત, તો ગુજરાત લઈ લઈએ. અને યુનિવર્સિટી, BEd જે બી યુનિવર્સિટીમાંથી કરેલું હોય તે આપણે અહીં દાખલ કરવું. BEd કરેલી કોલેજનું નામ લઈ લઈએ આપણે જે માર્કશીટમાં તે. ત્યાર પછી પાસિંગ યર આવશે, BEd પાસિંગ યર છે આપણું 2013, એ લઈ લઈએ. અને ટ્રાયલ ફર્સ્ટ. પછી ઇઝ કોલેજ NCERT રિકોગ્નાઇઝેશન, એટલે કોલેજ NCERT અપ્રુવલ છે, યસ. પછી આપણે અહીંનો 10 માર્ક અને ટોટલ માર્ક આમાંથી કેટલા મેળવેલા છે BEdના તે દાખલ કરવા રહેશે. કેટલા છે આપણા ખબર કે તમને, 2000માંથી 1500 ને એક્ઝામ્પલ તરીકે મેળવેલ માર્ક 1511 અને ટોટલ છે 2000, આપણા થઈ જશે 75 પોઈન્ટ, બરાબર છે ને. ઓકે. ત્યાર પછી પ્રોફેશનલ પોસ્ટ ગ્રેજ્યુએશન ક્વોલિફિકેશન, એટલે MAd છે ને તમારી. MAdમાં ક્વોલિફિકેશનની અંદર જે પણ લાગુ પડે છે MAd પરાંગત લઈ શકાય મળે છે તો MAd લઈ લઈએ. સ્પેશિયલ ફિલ્ડ કયો સબ્જેક્ટ છે આપણો, ત્યાર પછીનો સ્ટેપ રહેશે ટેટ. MAd કયા રાજ્યમાંથી પાસ કરેલું તે ગુજરાત લઈ લઈએ.
યુનિવર્સિટી. એમએડ કઈ યુનિવર્સિટીમાંથી કરેલું છે? HNGU. તો આપણે અહીંયા કોલેજનું નામ દાખલ કરવાનું રહેશે. તો કોલેજનું નામ દાખલ કરી દઈએ આપણે MK ઇન્સ્ટિટ્યૂટ. એ એજ્યુકેશનલ ત્યાર પછીનો ઓપ્શન આપણું પાસિંગ. કયા વર્ષમાં પાસ કરેલું છે આપણે? એમએડ 2022 દાખલ કરી. બી NCERT રિકોગ્નાઇઝેશન છે તો યસ, નો તો નો હોય તો આ સર્ટિફિકેટ માન્ય ગણાશે નહીં. એમએડ ની અંદર ઓપ્ટેન માર્ક, મેળવેલા માર્ક અને ટોટલ માર્ક કેટલા છે તે અહીં દાખલ કરવા રહેશે. કેટલા છે આપણે? ઓપ્ટેન માર્ક છે 1600, ટોટલ છે 2100 આપણા ટકા. ઓકે, ત્યાર પછી આપણે 7 નેક્સ્ટ. એપ્લિકેશન સેવ થઈ ગઈ. હવે આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. એમાં છે લિવિંગ સર્ટિફિકેટ અથવા 10માની ક્રેડિટ સર્ટિફિકેટ આવે ને, જે જન્મ તારીખ દાખલ કરેલી તે. પછી 12માની માર્કશીટ, એકેડેમિક ગ્રેજ્યુએશન ક્વોલિફિકેશન ફાઇનલ માર્કશીટ એટલે કે BAની છેલ્લી માર્કશીટ, એકેડેમિક પોસ્ટ ગ્રેજ્યુએશન ક્વોલિફિકેશન ફાઇનલ માર્કશીટ એટલે માસ્ટરની એની છે. એ પ્રોફેશનલ ગ્રેજ્યુએશન ક્વોલિફિકેશન ફાઇનલ માર્કશીટ એટલે કે BEdની છેલ્લી માર્કશીટ, પ્રોફેશનલ પોસ્ટ ગ્રેજ્યુએશન ક્વોલિફિકેશન ફાઇનલ માર્કશીટ એટલે કે MEdની માર્કશીટ. પછી ટાટ માધ્યમિકની માર્કશીટ, જે શાળામાં ફરજ બજાવતા હોય તે શાળાનું સંતોષકારક કરેલ કામગીરી અંગેનું પ્રમાણપત્ર એટલે આપણે જોબ કરતા હોઈએ ત્યાંથી સર્ટિફિકેટ મંગાવવાનું રહેશે, એ અપલોડ કરવાનું. પછી આપણો ફોટો અને સબમિટ કરી દઈએ ને, કન્ફર્મ એપ્લિકેશન કન્ફર્મ. ફોર્મ ભરાઈ ગયું. એપ્લિકેશન કન્ફર્મ સક્સેસફુલ, પ્લીઝ પ્રિન્ટ આઉટ ટેક્સ્ટ બોર્ડ પર. બોર્ડ પર જવાનું છે રહેશે. તો આવી જ રીતના નવી નવી માહિતી જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરજો, જેથી તમારા કોમેન્ટ પર અમે નવું કંઈ તમને જણાવી શકીએ. થેન્ક યુ.